તો જોઈએ ગુજરાતના લોક મેળા. તો કુંભ મેળો દર 3 વર્ષે યોજાય છે. કયા કયા સ્થળે? તો પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક, હરિદ્વાર. પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક, હરિદ્વાર. ગુજરાતમાં દર વર્ષે 1521 મેળા યોજાય છે, જેમાંથી હિન્દુ 1293, મુસ્લિમ 175, જૈન 21 અને પારસીના 1. હિન્દુ 1293, મુસ્લિમ 175, જૈનના 21 અને પારસીઓનો 1. વૌઠાનો મેળો દ્વારકા, અમદાવાદ. કારતક 11થી પૂનમ, જ્યાં 7 નદીનો સંગમ થાય છે. SSMM-VHK એટલે કે સાબરમતી શેડે, મેશ્વો માઝમ, વાત્રક હાથમતી ખારી. આ સ્થળ સપ્તસંગમ માટે જાણીતું છે. સપ્તસંગમ સ્નાન માટે જાણીતું છે. સૌથી મોટો મેળો ગુજરાતનો એટલે વૌઠાનો મેળો, જ્યાં ગધેડાની લે વેચ થાય છે. લોકો રેતીમાં ખાડો કરીને દીવો મૂકે તેને વાવ ગોપાવી કહે છે. ધ્રાંગનો મેળો કચ્છ જિલ્લામાં ભરાય છે, દાદા મેકરણની સમાધિ પાસે. પછી જોઈએ તો આયોજન મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રિ. મહાવદ તેરસ, શિવરાત્રિ, ધ્રાંગનો મેળો કચ્છ. આહિર સમાજમાં મેકરણ દાદાની પૂજા થાય. દાદા મેકરણના 2 સાથી હતા, લાલિયો ગધેડો, મોતિયો કૂતરો. સ્તંભેશ્વરનો મેળો ભરૂચ કાવી કંભોઈ ખાતે મહાશિવરાત્રિના દિવસે ભરાય છે. દક્ષિણનું સોમનાથ એટલે સ્તંભેશ્વર, ભરૂચ કાવી કંભોઈ. નિર્માણ કોણે કરાવ્યું હતું? ભગવાન કાર્તિકેય. દંતકથા ભગવાન કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ કરવામાં આવ્યો હતો અહીં. તરણેતરનો મેળો સૌથી પ્રખ્યાત અને ભાતીગળ મેળો એટલે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર થાનગઢ ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભાદરવા 4, 5, 6 એટલે ચોથ, પાંચમ, છઠ. દંતકથા શું છે? તો દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુને મત્સ્યયુદ્ધ કર્યું હતું. યુવક યુવતીઓ રંગબેરંગી ભરત ભરેલી છત્રી લઈને આવે છે. ભરવાડોનું હુડારાસ જાણીતું છે તરણેતરના મેળામાં. રાજ્ય સરકારે અહીં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરે છે. ભવનાથનો મેળો જૂનાગઢ. ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણ નદી કિનારે મહાવદ તેરસ. અસંખ્ય અઘોરી બાવા અહીં ઉતરી આવે છે. દિગંબર સાધુઓનું સ્નાન મહત્વનું છે. મિની કુંભ જાહેર 2019માં. ભવનાથ મેળા પાસે કઈ ગુફાઓ છે? તો ભર્તુહરી, મુચકુંદ અને ગુરુદત્ત. અહીં આહિર અને મેર કોમને વિશેષ શ્રદ્ધા છે. લીલી પરિક્રમા ગિરનાર પર્વત, કારતક સુદ 11થી પૂનમ. તો જોઈએ આગળ માણેકઠારી મેળો. માણેકઠારી મેળો રણછોડરાય મંદિરે, ખેડા, ડાકોર ખાતે શરદ પૂનમે ભરાય છે. ભક્ત બોડાણો દ્વારિકાથી રણછોડરાયની મૂર્તિ લઈ આવ્યો હતો. હાલનું મંદિરનું નિર્માણ 1772માં તાંબેકર પરિવાર વડે. પલ્લીનો મેળો ગાંધીનગર નજીક રૂપાલ ગામ. પલ્લીનો મેળો આસો સુદ નોમના રોજ ભરાય છે વરદાયની માતાના મંદિરે, જ્યાં શુદ્ધ ઘી ચડાવાય છે પલ્લી પર. પલ્લી મેળાની શરૂઆત વણકર ભાઈઓ વડે થઈ હતી. પલ્લી બનાવવા માટે ખીજડાના વૃક્ષનું થડ વણકર ભાઈઓ લાવે, પછી એમાંથી સુથાર ભાઈઓ પલ્લી બનાવે. વરખડાના સોટા બાંધે કોણ? તો વાળંદ ભાઈઓ. પછી કુંડા છાંદે કુંભાર ભાઈઓ. કુંડામાં કપાસના બીજ રોપે મુસ્લિમ સમાજ. અગ્નિ પ્રગટાવે પાટીદાર સમાજ. ખુલ્લી તલવાર લઈને ઊભા રહે ક્ષત્રિય સમાજ અને નૈવેદ્ય માટે ખીચડો તૈયાર કરે પંચોળ સમાજના ભાઈઓ. અંબાજી મેળો બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ. વરાણાનો મેળો પાટણ સમી તાલુકો. ખોડિયાર માતાના મંદિરે મહાવદ આઠમના રોજ. મિની તરણેતરનો મેળો તરીકે ઓળખાય છે વરાણાનો મેળો. વઢિયાર પંથકના લોકજીવનના દર્શન થાય છે અહીં. સાની નૈવેદ્ય જાણીતું છે વરાણાના મેળામાં. સાની નૈવેદ્ય તલ અને સાકરમાંથી બને. કાત્યોકનો મેળો પાટણ સિદ્ધપુર માતૃતર્પણ માટે જાણીતું. ઊંટની લે વેચ થાય છે. શેરડિયા મેળા તરીકે જાણીતું છે. કાર્તિકેય ભગવાનનું મંદિર આવેલું છે. ઐઠોર મેળો મહેસાણા ઊંઝા. અહીં ગણપતિનું મંદિર આવેલું છે. બીજા વરુણ અને અગ્નિદેવ પણ છે. ઐઠોર મેળો ક્યારે ભરાય? તો ચૈત્ર સુદ 3થી પાંચમ. પ્રસાદી રાંધેલા ઘૂઘરા. બહુચરાજી મેળો મહેસાણા ચૈત્ર પૂનમે ભરાય છે. વંઢાર સમાજનું મુખ્ય કેન્દ્ર એટલે બહુચરાજી.
મંદિર નિર્માણ કડીના સુબા માનાજીરાવ ગાયકવાડ વડે. ભાળભૂતનો મેળો ભરૂચ દર 18 વર્ષે સૌથી લાંબા સમય બાદ ભરાય છે. પાલોદરનો મેળો મહેસાણા 64 જોગણી માતાના મંદિરે ફાગણ વદ 11થી 13 વરસાદની આગાહી કરવામાં આવે છે. માધવપુર મેળો પોરબંદર. માધવપુરનો મેળો રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. માધવપુર મેળો ક્યારે ભરાય તો ચૈત્ર સુદ 9 થી 13. કૃષ્ણ અને રૂકમણીના લગ્નની દંતકથા જોડાયેલી છે. રઘુવીર ચૌધરીએ માધવપુરને સૌરાષ્ટ્રનું વૃંદાવન કહ્યું હતું. માધવપુર ઇતિહાસ અરુણાચલ પ્રદેશમાં ભીષ્મક નામનો રાજા હતો, જેને 5 પુત્ર 1 પુત્રી હતી, જેનું નામ રૂકમણી હતું. રૂકમણીના ભાઈ તેના લગ્ન પોતાના મિત્ર શિશુપાલ સાથે કરાવવા માંગતા હતા, પરંતુ રૂકમણી શ્રી કૃષ્ણને ચાહતા હતા, માટે શ્રી કૃષ્ણ તેમનું અપહરણ કરીને માધવપુર લઈ ગયા હતા અને લગ્ન કર્યા. અરુણાચલ પ્રદેશનું પ્રાચીન નામ વિદર્ભ હતું, તેથી રૂકમણી વિદર્ભી તરીકે ઓળખાઈ હતી. ગોરસ લોકમેળો રાજકોટમાં ભરાય છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ગણાય છે. ગોરસ લોકમેળો ક્યારે ભરાય તો શ્રાવણ સુદ 6 થી વદ 10. શ્રાવણ સુદ 6 થી વદ 10. રવેચીનો મેળો કચ્છ રાપર ક્યારે ભરાય? ભાદરવા સુદ 7-8. કચ્છનું તળપદી તોરણ એટલે રવેચીનો મેળો. સરખેજનો મેળો જ્યાં શેખ અહમદ ખટુ ગંજ બખ્શની યાદમાં ભરાય છે. શાહ આલમનો મેળો ત્યાં કબર નિર્માણ મોહમ્મદ બેગડાના દરબારીએ કરી હતી. મીરા દાતારનો મેળો મહેસાણા ઊંઝા. અહીં દરગાહ આવેલી છે હજરત સૈયદ અલી મીરા દાતારની. ક્યારે ભરાય છે તો હિજરી કેલેન્ડર મુજબ મોહરમના 29મા દિવસની રાત્રે. મીરા એટલે બહાદુર, દાતાર એટલે આપનાર. અહીંની દરગાહમાં પથ્થર નાખનાર શાસક કોણ હતા? સયાજીરાવ ગાયકવાડ. ખંભોળજ મેળો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલ છે. અનાથોના મેળા તરીકે જાણીતું છે. આણંદમાં દર દિવાળી પર આયોજન થાય. ઈસુની માતા મરિયમ હતા, જે અનાથોની માતા તરીકે સ્થાપિત છે. અને ખંભોળજ મેળામાં જે વિધિ થાય ચર્ચમાં એને માસ કહેવામાં આવે છે. નિરાધારોની માતાનો મેળો વડોદરા. આરોગ્ય માતાનો મેળો પેટલાદ આણંદ. નકળંગ મેળો ભાવનગર ભાદરવી અમાસે ભરાય છે. ઇતિહાસ પાંડવો 13 વર્ષના વનવાસ દરમિયાન સૌરાષ્ટ્ર દરિયાકાંઠે આવ્યા, ત્યારે દ્રૌપદીને પૂજા માટે ભીમે ભોળાનાથ ભગવાનનું શિવલિંગ સમુદ્રમાં સ્થાપી આપ્યું હતું, અને તે નકળંગ મહાદેવ તરીકે ઓળખાયું. વીર વૈતાળ મેળો ઊંઝા બાખર ગામ પુષ્પાવતી નદી કિનારે ક્યારે ભરાય? ચૈત્ર સુદ 7. હરસિદ્ધ માતા અને આજ્ઞા વીર માટે જાણીતો છે. દંતકથા તો ભાખર ગામે આસુરી શક્તિએ ઉપદ્રવ મચાવ્યો હતો, આથી તેનો વધ આજ્ઞાવીરે કર્યો. કપાયેલા મસ્તકને શાંત કરવા લોકોએ લાકડીના પ્રહાર કર્યા, આથી મેળો ભરાય છે. મેઘવાળનો મેળો મોરબી ટંકારા હળમતિયા ગામે ભરાય છે. ત્યાં પાલમપીરની મેળી આવેલી છે. ભાદરવા વદ 9 થી 12માં ભરાય છે મેઘવાળનો મેળો. મેળા અગાઉ 21 દિવસનો ઉપવાસ કરવામાં આવે છે. હાથિયા ઠાઠુ મેળો મહેસાણા વિસનગર વાલમ ગામ. હાથિયા ઠાઠુ મેળો સુલેશ્વર માતાના મંદિરે ભરાય છે. ચૈત્ર વદ 6 થી 9. ખેડૂતો માટે વરસનો વર્તાળો. પાવાગઢ મેળો પંચમહાલ ચૈત્ર સુદ 8. શીતળા સાતમ મેળો નર્મદા રાજપીપળા. ગંગાજી મેળો કચ્છ રામપર વેકરા ખાતે કારતક સુદ પૂનમ. ખંપેરા પીર મેળો કચ્છ ભચાઉ ખાતે શિકારપુરમાં ભરાય છે. ખંપેરા પીર મેળો કચ્છ ભચાઉ શિકારપુર ઉર્સના સમયે. ઉદવાડા મેળો પારસી ધર્મ સાથે જોડાયેલ છે. અશ્વદોડનું આયોજન અંબોળ ગાંધીનગર. મજાદર મેળો બનાસકાંઠામાં ભાદરવા 11. મજાદર મેળો બનાસકાંઠા ભાદરવા 11. કાળિયા ભૂત મેળો બનાસકાંઠામાં ભરાય મહા મહિનામાં.